ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા રાજકીય મંચ પર ભારે ડીંગા હંકારવામાં આવે છે, પરંતુ હકીકત એ તો એન્ટી કરપ્શન બ્યુરોની પોતાના હાથથી લખાયેલી વિગતોમાં જ બહાર આવી જાય છે। છેલ્લા 8 વર્ષમાં 3517 સરકારી કર્મચારીઓ, જેમાં 1234 કેન્દ્રના અને ગુજરાતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓથી લઈને વર્ગ 4 સુધીના કર્મચારીઓ રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે। છેલ્લા 8 વર્ષની અંદર 9 કરોડ રૂપિયાની લાંચનું સામ્રાજ્ય ખુલ્લેઆમ ચાલતું રહ્યું અને તેનો ખુલાસો પત્રકાર નહીં, એસીબીની સત્તાવાર ફાઇલોએ જ કર્યો છે। ગુજરાતમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી રહ્યો છે કે રૂપિયા આપ્યા વગર કામ થતા નથી। ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને ખાતું નથી અને ખાવા દેતું નથીના નારા વચ્ચે આ 9 કરોડ બૂમો પાડીને હકીકત જણાવી રહ્યા છે। રાજ્યમાં ભ્રષ્ટાચાર જે રીતે વધી રહ્યો છે તેના કારણે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે। નાગરિકોને જે પોતાના સરકારી કામો છે તે કઢાવવા માટે હવે વચેટિયાઓને પૈસા આપવા પડી રહ્યા છે અને જે સરકારી બાબુઓ છે તેમને હવે પૈસા આપીને પોતાના કામ નિકાળવા માટે મજબૂર બન્યા છે અને જે નાગરિકો છે તે ના છૂટકે લાંચ આપવા માટે મજબૂર બન્યા છે। ત્યારે ગુજરાતમાં ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તે મોખરે જોવા મળી રહ્યું છે। પંચાયત અને મહેસૂલ વિભાગમાં પણ મહત્તમ કાર્યવાહી જોવા મળી રહી છે। આપણી સાથે સમાજ સેવક પ્રકાશ મહેતા જોડાઈ ગયા છે। પ્રકાશભાઈ, રાજ્યમાં હવે જે સરકારી કામો કાઢવા માટે હવે આ લાંચ આપવી પડે છે અને જે સરકારી અધિકારીઓ નાગરિકોના 9 કરોડ રૂપિયા ચાઉ કરી ગયા છે, શું કહેશો? એકદમ સમાચાર આપની વાત સાચી છે અને હું તો મારી દ્રષ્ટિએ ભારતના વિકાસમાં જો સૌથી મોટું અડચણ હોય તો કરપ્શન છે। જો કરપ્શન 0% 100% જો હટી જાય કરપ્શન, તો ભારત કદાચ દુનિયાના પ્રથમ 3 દેશોની અંદર આરામથી એનું સ્થાન મળી શકે વિકાસની દ્રષ્ટિએ એ છે। પરંતુ આપણા દેશમાં ભ્રષ્ટાચાર એટલી હદ સુધી ફૂલ્યો ફાલ્યો છે કે સામાન્ય પ્રજાના લોકોનું મોટા ભાગના કામો કરપ્શન વગર થતા નથી। સરકાર દાવા બહુ મોટા કરે છે, પોકળ કરે કે ભાઈ અમે ભ્રષ્ટાચાર હટાવી દીધો છે આ તે, પરંતુ ખરેખર આપણે જો જોઈએ તો જે ભ્રષ્ટાચારને કંટ્રોલમાં રાખતી જે એન્ટી કરપ્શનની એજન્સી છે એની અંદર પણ ભ્રષ્ટાચાર છે। એટલે એક કવિએ કોઈ કીધું છે ને કે રિશ્વત દે કે ફસ ગયા તો રિશ્વત દે કે છૂટ જા। એટલે કે ભાઈ ભ્રષ્ટાચારનું આપણા દેશને ભ્રષ્ટાચારના ભોરિંગે આપણા દેશને એટલો બધો કબજે કરી લીધો છે કે હવે એમ થાય છે કે આમાં પ્રજાનો વાંક છે કે સરકારનો વાંક છે। હવે મારે આ બાબતમાં હું 2-3 સજેશન કરવાની મારી ઈચ્છા છે કે આ જે સમસ્યા આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે તો એને કંટ્રોલમાં કેમ લેવી। હવે અત્યારે આપણે જણાવ્યું કે ગૃહ વિભાગમાં ખૂબ કરપ્શન છે, પોલીસ તંત્રમાં એટલે ગૃહ વિભાગમાં છે, ન્યાય તંત્રમાં પણ હમણાં દિલ્હી હાઈકોર્ટનો એક કિસ્સો હતો। દિલ્હી હાઈકોર્ટના જજના ઘરેથી આટલી બધી નોટો પકડાણી, રૂપિયા બધા ઉડતા હતા આ તે, એટલે એ હાઈકોર્ટ લેવલના જજને માં પણ જો એટલો કરપ્શન છે તો ડિસ્ટ્રિક્ટ અને નીચેના તાલુકા લેવલની કોર્ટમાં તો કોઈ વાત કરવા જેવું જ રહ્યું નથી। ખૂબ કરપ્શન થઈ રહ્યું છે સામાન્ય માણસ। પ્રકાશભાઈ, આટલા ભ્રષ્ટાચાર વચ્ચે જે તંત્ર છે તે ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કેવી રીતના કહી શકે છે અને કેવી રીતે સાબિત કરી રહ્યું છે? સર ડેફિનેટલી હવે જો એ બાબતમાં હું 2-3 સજેશન કરવા માંગુ છું। નંબર 1, આપણે જે રજૂઆત કરી બધાને કરપ્શનની તો બધાને ખબર છે, પણ નંબર 1 પહેલા તો એક કે માહિતી અધિકારનો જે કાયદો હતો RTI 2005નો, એ કાયદાને એના મૂળ સ્વરૂપે પાછો લાવવો જરૂરી છે। કારણ કે અત્યારમાં કોઈ સરકારનો એમાં વાંક, સરકારને આપણે ગમે તે સરકાર હોય એનો પ્રશ્ન નથી, પણ એને નખ અને દાંત વગરનો RTIના કાયદાને આ સરકારે કરી છે એમાં કોઈ ઇનકાર થઈ શકે એમ છે જ નહીં। જ્યારે 2005માં RTIનો કાયદો આવ્યો ત્યારે લગભગ સરકારી તંત્ર ફફડી ગયું હતું, પણ ધીમે ધીમે એમાં એટલા બાયલોઝ, પેટા નિયમો એવા બધા દાખલ કરી દીધા કે અત્યારે RTI માહિતી અધિકારનો જે કાયદો છે એ કમ્પ્લીટલી ઝીરો થઈ ગયો છે। તો એ કાયદાને મૂળ સ્વરૂપે પાછો લાવો જેથી સામાન્ય પ્રજાને પાસે હક મળે, માહિતી મેળવી શકે। તો આ સરકારી તંત્રમાં કેવું છે કે માહિતી જ તમને કાંઈ મળે નહીં, એટલે શું ચાલી રહ્યું છે એ તમને ખબર નહીં, એટલે કમ્પલસરી તમારે પૈસા આપવા જ પડે તમારા કામ માટે। એટલે પહેલું મારું એક સજેશન છે કે RTIને 2005ના મૂળ સ્વરૂપે પાછો આ સરકાર લાવે। પછી બીજું એક સજેશન એક છે કે સરકારમાં આપણે નિયમ છે કે બેનામી કે નનામી અરજી છે એની ઉપર કાર્યવાહી કરવી નહીં, એક એવો નિયમ છે સરકારમાં। હવે એ ખરેખર બહુ જ વિચિત્ર અને ખોટો નિયમ છે, કારણ કે હવે માનો કે કોઈ જેને આપણે સિટી બ્લોઅર્સ કહેવાય છે, આ વિસલ બ્લોઅર કહેવાય છે, કે જે
જે લોકો ભ્રષ્ટાચાર કે અનીતિ વિરુદ્ધમાં અવાજ ઉઠાવે છે એ જ્યારે રજૂઆત કરે છે તો ભ્રષ્ટાચારી માણસ તો બહુ મોટો ગુંડો હોવાનો. એ તો દાખલા તરીકે સપોઝ મારા ઘર પાસે દારૂનો અડ્ડો ચાલતો હોય જી. અને હું જો રજૂઆત કરવા જાઉં તો એ દારૂના અડ્ડાનો માલિક મને મારવા આવવાનો જ છે. જી, બિલકુલ. ત્યારે તો જો બેનામી, અનામી, નનામી કોઈ પણ અરજી કરે તો એના ઉપર જી. સંપૂર્ણ કાર્યવાહી કરવી પડે, અરજદારનું નામ ગુપ્ત રાખવું પડે. આ બધું જ આપણે કરવું પડે તો જ જી. તે ભ્રષ્ટાચારો પર કાબુમાં લઈ શકાય. આ અત્યારના પરિસ્થિતિમાં અત્યારે સરકારનો એક પરિપત્ર છે કે ભાઈ બેનામી અરજી પર ધ્યાન નહીં આપવું. એટલે બેનામી અરજી હોય આપણી એટલે તરત ફાઇલે થઈ જાય. જી. તો એ પણ એક બહુ ખરાબ વસ્તુ છે. એટલે એને એક તો બેનામી નનામી જી, અરજીને બિલકુલ. ઉપર પણ યોગ્ય કાર્યવાહી કરવી અને વિસલ બ્લોઅર છે જેણે ભ્રષ્ટાચારની બિલકુલ, સામે પ્રકાશભાઈ. ઝુંબેશ પણ ઉઠાવી છે એની સામે પછી જસ્ટ એક ટૂંકાણમાં પતાવી દઉં છું. પછી ત્રીજું મારું એક એવું સજેશન છે કે અત્યારે ઇન્ફોર્મેશન આપણે યુગમાં એ જો વ્યવસ્થિત રીતે સરકારની દ્રઢ ઈચ્છા શક્તિ હોય, પ્રજાની ઈચ્છા શક્તિ હોય તો ભ્રષ્ટાચાર શક્ય જ નથી. જી. કારણ કે માહિતીના યુગમાં ગવર્નન્સ, મોબાઈલ ગવર્નન્સની રીતે કોઈ પણ માણસ જ્યારે મોબાઈલથી કે ગમે તે રીતે એક મોટી સરકારે એપ્લિકેશન બનાવવી પડે અને એમાં ગમે તે લોકો ગમે તે ફરિયાદ કરી શકે અને તરત એને ફરિયાદનો નંબર મળી જવો જોઈએ, એની શું કાર્યવાહી થઈ હતી એ દર અઠવાડિયે એને મોબાઈલ મારફત મળી જવી જોઈએ. અને એવી રીતે સરકારે પણ હજી બિલકુલ, સુધી કોઈ પ્રકાશભાઈ. વચ્ચે કોઈ કોર્પોરેશન આરટીઓ વાળાએ કઈ કર્યું છે બિલકુલ. આવું કંઈક, પણ એ બધું એટલું બધું બોગસ બિલકુલ અને પ્રકાશભાઈ, એમાં કોઈ જોડાવા બદલ અમુક આપનો present- આભાર.